જય જવાન જય કિસાન। કેમ છો મિત્રો? મજામાં ને? બધા મજામાં જ હશો। આજે આપણે આવી ગયા છીએ આપણી વાડી ઉપર, સોનેરી લીલુડી ધરતી ઉપર। તો આપણે આજે તમને બતાવશું કે આપણે એક્સપોર્ટ ક્વોલિટીના મરચાં જે આપણે શેઢે નાખી દીધા હતા એની ભારીઓ બંધાઈ ગઈ છે અને 6 ભારી થઈ છે। હવે એમાં જોઈ તમે મરચાં દેખાડું તમને। જો આ મરચાં 2 સ્ટેપના બનાવ્યા છે। આ લાલ કટવાળું અને 2 ભારી થયું છે। બહુ એક્સપોર્ટ ક્વોલિટીનું 1 નંબર, A1 નંબર, એક ગ્રેડ, જેને કહેવામાં આવે એક ગ્રેડ મરચાં, જે ઉતારવામાં અને જે આ પેકિંગ કરવાનો ખર્ચો પણ ઉપડે એમ ન હોય તોય અમે આ ભારીઓ બાંધીને મોકલાવાના છે। કારણ કે નકર ભાગ્યવાળાને એમ થાય કે આ ઉછરેટીમાં નાખી દીધા। જો આ 2 ભારી આવા થયા છે અને 4 ભારી સારા થયા છે। સારા એટલે થોડાક ગ્રેડ 2 મરચાં બન્યા છે। 2 ભારી 4 ભારી આ છે। આ એક્સપોર્ટ ક્વોલિટીનો માલ કહેવામાં આવે છે। કારણ કે આ મસાલા બધાય કાશ્મીરી મરચીમાં જાય। કારણ કે કલર બલર ચડીને બની જાય આ તો, અને સારું મરચું હોય એમાં કાંઈ ચડાવવાનું હોય નહીં। એટલે અમારી આ મરચી આવી છે, ઓન થોડીક નુકસાની છે, પાયલા રાખે, કુદરત પોર દે છે। મરચું તો એ સારું દેખાઈ ગયું છે અને મોટું મરચું છે। આજ તો વાતાવરણમાં ફેરફાર થયો હતો, મરચીનો કલર આમ બદલી ગયો છે, રોનક આખી કાયમી નબળી પડતી જાય છે। કીધું સારી થા તો હજી દવાના સ્પ્રે ચાલુ જ છે હો, દવા મૂકવી નથી। કારણ કે હજી ફૂટને થાય એવું, પીળી ન પડે એવું બધું મારી છે, માઇક્રો ન્યૂટન ને એવું। આમાં કાંઈ વરે એવું દેખાતું નથી। કારણ કે વાતાવરણ ચેન્જ થાય ને તો આ શાકભાજીમાં બહુ નડે। કારણ કે એટેક જ એવડા શું વાતાવરણનો ફેરફાર રહ્યો, અમારા વરસાદમાં આવી ગઈ હતી એટલે એની આમ કુણપ જ નથી। બધા માથા બંધાઈ ગયા છે, ફૂલડા નથી। હવે આમાં પછી જાજો ખર્ચો કરવો ન પરવડે। આ છેલ્લો રાઉન્ડ મારી દઈ, કીધું શું કાંઈ નવું દેખાય કે નહીં જોઈ। દવાના ખર્ચા પુષ્કળ થતા જાય છે, ખાતરના હજી ખાતર ચડાવ્યું, આમાં કાંઈ સુધારો આવતો નથી। એટલે મરચીમાં થોડું કોણ નબળું છે, 80% ને નબળું છે, 20% ને સારી છે। જોયું આપણા ગુલાબ કેવા મસ્ત મસ્ત છે। આ માં સરસ્વતીને સ્કૂલે છોકરા જાહે ત્યારે ચડાવશે લાલ ફૂલને, બગીચામાં વાવ્યા છે। આ માતાજીઓ આપણા ખોરાક માંડી લેવા, એને તો ખાવાનું જ છે, બીજી કાંઈ ઉપાધિ નથી। પણ આ તો માતાજી એટલે એમ ઠંડી લાગે અત્યારે, ઠંડીમાં આલ્યો આ લીમડો કડવાણી ખાવ માતાજીઓ। જો માતાજીને કડવાણી આપી એ ન કડવું લાગે, ખાઈ જાય, મસ્ત મજા આવે ને। ઠંડીના તો અત્યારે જો ઓલા લાગે ભૂખ્યા હોય એવું, કારણ કે દૂધ વધારે છે એટલે હવે ખોરાક એ ઉપાડે સારો, વાંધો નથી। અને અમારી આ સુરભીબેન તો એને તો ખાવું જ છે, બીજું તો કાંઈ છે નહીં। હજી ગરમીમાં આવતા નથી પણ એનો ખોરાક ચાલુ છે। ડાયા બહુ થઈ ગયા છે। જો અમારા સુરભીબેન છે અને રાજવીબેન ઘરે છે। અને આ માતાજીનું નામ હજી આપણે કંઈ રાખ્યું નથી, કંઈક રાખવું જોઈએ। આ માતાજી એકલા સોજા થઈ ગયા, થોડાક તેજ હતા પણ હવે સોજા થઈ ગયા।
હાલો આ છોકરા બતાવું શું કરે છે. જો સ્કૂલે જવાની તૈયારી. જો લેસન બેનને લેસન હાલતા ને આ ભાઈ બે બાયધા રાખે. જો છોકરીઓમાં હોશિયાર જ હોય, એ લેખા જ રાખતી હોય, નવરી હોય એટલે લેસન કરતી જ હોય. અને આ ભાઈને લેસન આવે જ નહીં, થઈ ગયા હોય. કા રાજુભાઈ, તમે લેસન ન આવે ને? કાલે કરી નાખ્યું. હા, સરિતાબેને કાલે ન કર્યું ને તમે કાલે કરી નાખ્યું. તમારે અક્ષયભાઈ? હા, કાલે કરી નાખ્યું. સારું સારું, લ્યો. જો જમાવટ છે, ઠંડીના અંદર બેઠા બેઠા લેસન કરે છે. આજે આપણે મરચીમાં 4 કિલો ઓગણી, 3 કિલો સલ્ફર અને 2 કિલો 2 લીટર મોનોકોટો નાખ્યું. વાં 1 લીટર પીડ્યું છે અને 1.5 લીટર પ્રોફેનોફોસ નાખ્યું છે. એટલે 1000 ને 1050, 2050 ને 900 બીજા 2950 રૂપિયાના 30 પંપ થાય. એટલે 100 રૂપિયાના પંપ આડે ગાડે થઈ જાય. 30 પંપ આવે છે એટલે 100 રૂપિયાના આડે ગાડે પંપ હાલે છે. અડધા તો નાખી દીધા છે, 15 પંપ નાખી દીધા છે. 15 પંપ આવે, 30 પંપ આવે એટલે અડધે તો પહોંચી ગયા છે. જો દવા છાંટવાનું ચાલુ છે, કારણ કે સવારમાં વહેલા છાંટતા હોય અને વાયસે મોનોની પ્રોફેનો ભેગું થાય એટલે બહુ આવે. અને થોડોક પવન છે આ બાજુ, તો એ મરચી સારી છે, વાંધો નથી, પણ પીડાશ મૂકતી નથી હવે. એટલે કીધું ઓગણીને સલ્ફર મારી દઈ, એટલે રાખોડી ન આવે અને બેય કામ. જો આ બાજુ મરચી વળી સારી દેખાય, પાઇકમાં છે એ થઈ જાય, આવતી સાલ થાય. બરાબર ને? હાલો આજનો આ બ્લોગ અહીંયા પૂરો કરશું. જય જવાન, જય કિસાન, જય શ્રી ધારેશ્વર મહાદેવ. ઓમ નમઃ શિવાય. કાલે નવા બ્લોગ સાથે મળશું.